डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट, इस TYBA इकोनॉमिक्स का एक कोर्स स्टैटिस्टिक, उसका एक यूनिट रिप्लेसमेंट थ्योरी पार्ट 2 के बारे में आज हम बात करेंगे। तो आओ बच्चों, एग्जाम्पल के माध्यम से समझते हैं कि रिप्लेसमेंट थ्योरी क्या है। ગયા લેક્ચરની અંદર આપણે ઉદ્દેશ, પ્રાસ્તવિકતા, સમસ્યાનો અર્થ, લાભ એ બધું જ સમજવા માટેનો પ્રયત્ન કર્યો હતો। સૂત્ર આપણે યાદ રાખવાનું છે C+CF - R। જ્યારે આપણે ટેબલ બનાવીએ ત્યારે અને અંતિમ ટેબલમાં વાર્ષિક ખર્ચ C+CF - R ને વર્ષ વડે ભાગી નાખીએ તો આપણને એની કિંમત મળી જાય। આપણે એક બાઇકનું ઉદાહરણ જોયું હતું અને એક ઘરઘંટીનું ઉદાહરણ આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો હતો। હવે ત્રીજું ઉદાહરણ સમજવા માટે પ્રયત્ન કરીએ। એ છે એક યંત્રની ખરીદ કિંમત 95,000 છે। હવે એ યંત્ર એટલે એક ઇક્વિપમેન્ટ છે। એ ઇક્વિપમેન્ટ કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર ઉપયોગમાં આવતું હોય એવું છે કે 95,000 છે, જેની ભંગાર કિંમત 5,000 છે। ભંગાર કિંમત એટલે સ્ક્રેપ વેલ્યુ 5,000 છે। નિભાવ ખર્ચ નીચે આપ્યો છે। તો હવે તમે જુઓ છો, અહીંયા વર્ષ આપ્યું છે અને નિભાવ ખર્ચ આપ્યો છે અને ભંગાર કિંમત 5,000 કોન્સ્ટન્ટ જ છે। તો હવે જોઈએ પહેલું વર્ષ, કેટલા વર્ષ આપ્યા છે? 8 વર્ષ। નિભાવ ખર્ચ T આપ્યો છે। CF કઈ રીતે મેળવવાનું? તો કે 3,000 માં 4500 ઉમેરો એટલે 7500, 7500 માં 6,000 ઉમેરો એટલે 13,500, 13,000 માં 9,000 ઉમેરો એટલે 22,500, 22,500 માં 11,000 ઉમેરો એટલે 33,500, 33,500 માં 23,500 ઉમેરો એટલે 57,700, 57,700 માં 24,150 ઉમેરો એટલે 81,150, એમાં 28,850 ઉમેરો એટલે 1,10,000। તો ત્રીજી કોલમ બની ગઈ। ભંગાર કિંમત વા આપણને અલગ અલગ આપી હતી। પુનઃ વેચાણ કિંમત એ ભંગાર કિંમત કયો કે પુનઃ વેચાણ કિંમત કયો, બંને એક જ છે। આજે આપણે પાર્ટ 1માં જોયું હતું। અહીંયા ભંગાર કિંમત 5,000 છે, તો ગભરાવાની કોઈ જરૂર નથી। ચોથી કોલમની અંદર બધામાં 5,000 જ લખવાનું છે, કારણ કે એ કિંમત ફિક્સ આપી છે। તો હવે કુલ ખર્ચ કેમ મળશે? તો કે C+CF - R। તો પહેલું શોધવા માટે ટ્રાય કરીએ કે 93,000 મળે છે કે નહીં, ચેક કરી લઈએ। C એટલે કે કોસ્ટ કેટલી છે? 95,000। CF કેટલા છે? 3,000 માઇનસ ભંગાર કિંમત કેટલી છે? 5,000 એટલે 8,000 તમે બાદ કરી નાખો તો તમને મળશે અહીંયા 95,000 માંથી વત્તા 3,000 માઇનસ 5,000 કરશો એટલે તમને અહીંયા ભૂલ છે, 95 માંથી 3 જશો એટલે 92, અને 92 માંથી તમે 5 કાઢશો, 92,000 માંથી તમે 5 બદલાવશો તો તમને 87,000 રૂપીસ અહીંયા મળશે। C છે, કોસ્ટ છે 95,000 રૂપિયા, CF છે 3,000 રૂપિયા, માઇનસ આરની કિંમત છે 5,000 રૂપિયા, બાદ કરશો તો 87,000 મળશે। એ જ રીતે તમે આગળ વધશો તો બાકીનો કુલ ખર્ચ જે છે એ તમને મળતો જશે। તો અગાઉ આપણે જેમ કર્યું હતું એમ ભંગાર કિંમત આપણને આપી જ છે, 5,000 ફિક્સ છે। હવે અંતિમ કોલમની અંદર તમે વિચાર કરશો તો અંતિમ કોલમમાં 93,000 છે। આને આ કિંમતને 2 થી
અહીંયા 87,500 લેવાનું વિદ્યાર્થી મિત્ર, ત્યાં ભૂલ છે. એ જ રીતે તમે આગળ વધી શકો. 48,750 ને 2થી 97,500 ને ભાગશો એટલે 48,750 આવશે. એવી જ રીતે દરેકને 2થી ભાગશો. સૌથી મિનિમમ આ બધી કિંમત બદલાઈ જશે, 24,450 થશે. તો 7મા વર્ષના અંતે આને વેચી નાખવું એ હિતાવહ છે, જેથી કરીને આપણને એ નુકસાની ન થાય અને લાભદાયી પુરવાર થાય. એક મશીનની ખરીદ કિંમત 10,000 છે. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5મી કોલમમાં એ જ સૂત્ર છે, ત્યાં ગણતરીમાં ભૂલ છે, એટલું તમે તમારી રીતે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી શકો છો. બુકની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એક મશીનની ખરીદ કિંમત 10,000 છે. યંત્ર ચલાવવા પાછળનો ખર્ચ પહેલા વર્ષે 500 આવ્યો, ત્યારબાદ દરેક વર્ષના અંશે 500 વધતો જાય છે. એટલે શું? તો કે પહેલા વર્ષે 500, પછી બીજા વર્ષે 1,000, 500 વધી ગયો, ફરી પાછો કેટલા 1,500, 500 વધી ગયો, ફરી પાછો કેટલા 2,000, ફરી પાછો કેટલા 2,500, ફરી પાછો કેટલા 3,000. તો એ જ રીતે કેટલા વર્ષ સુધી છે એ પ્રમાણે તમે લખી શકો. પ્રથમ વર્ષમાં પુનઃ વેચાણ કિંમત 5,000 છે અને દર વર્ષે 600 ઘટતી જાય છે. એટલે કે 5,000 હતી, એમાંથી 600 ઘટી ગઈ, તો 5,000માંથી 600 તમે ઘટાડો એટલે થશે 4400. એમાંથી તમે 600 ઘટાડો એટલે 3800. એ જ રીતે તમે 3200 આગળ વધતા જાઓ. તો કેટલા વર્ષે ફેરબદલી કરવી જોઈએ? તો જોઈએ સી. આપણને કિંમત આપ્યું છે 6 વર્ષ માટેનો વિચાર કરીએ તો આપણને અહીંયા આપી છે સીની કિંમત 10,000. દરેક વર્ષનો અંતે નિભાવ ખર્ચ અલગથી આપેલ નથી, પરંતુ એમ કીધું હતું કે 500 આપેલ છે અને 500 વધતો જાય છે. તો ગણતરી કરીશું અને આમાં 500 આપેલ છે અને 600નો ઘટાડો થાય છે. તો વર્ષ ટોટલ આપ્યા છે 6. નિભાવ ખર્ચ પહેલાં 500 વધી ગયો એટલે 1,000, 1,000માં 500 વધ્યો એટલે 1,500. બહુ ઇન્ટેલિજન્ટ સમ છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ, મજા આવે એવો. 2,000માં 500 ઉમેરો એટલે 2,500, 2,500માં 500 ઉમેરો એટલે 3,000 થાય. હવે નિભાવ ખર્ચ CF કઈ રીતે? તો કે 500 વત્તા 1,000, 1,500 વત્તા 1,500 એટલે 3,000, 3,000માં 2,000 ઉમેરો એટલે 5,000, 5,000માં 2,500 ઉમેરો એટલે 7,500, 7,500માં 3,000 ઉમેરો એટલે 10,500. વેચાણ કિંમત શું છે? તો કે પહેલાં 5,000 હતી, 5,000માંથી ઘટી ગયો એટલે 4400 થી. કેટલા ઘટ્યા? 600. રકમમાં આપ્યું જ છે. ફરી પાછા 600 ઘટ્યા 3800, 600 ઘટ્યા 3200, 600 ઘટ્યા 2600, 600 ઘટ્યા 2,000. હવે 5મી કોલમ આ એક ગણતરી કરી લઈએ કે ભૂલ નથી, ચેક કરી લઈએ. સી પ્લસ CF માઇનસ આર. સી કેટલા? 10,000 વત્તા CF કેટલા? 500 માઇનસ આર કેટલા? 5,000. એટલે 10,500માંથી 5,000 તમે કાઢો તો બરાબર છે 5500 આવી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, આ કિંમત સાચી છે. આશા રાખીએ કે આ પણ ગણતરી એ જ પ્રમાણે હોય અને આપણને સાચી મળે. 7100 તમારે કેલ્ક્યુલેટરમાં જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ગણતરી કોલમ 5 અને કોલમ 6 મોઢે કરશો નહીં, કેલ્ક્યુલેટરમાં જ કરશો જી, તો જ આપણને પરફેક્ટ આઈડિયા આવશે. 9200, 11,800, 14,900, 18,500 કુલ ખર્ચ એનાથી ડિવાઈડ કરો બધાને વર્ષથી. આને 1થી, આને 2થી, આને 3થી, આને 4થી, 5થી, 6. એટલે આને 1થી ડિવાઈડ કરો, 2થી કરો, 3થી કરો, 4થી કરો, 5થી અને 6થી ડિવાઈડ કરો. હવે જુઓ છેલ્લી કોલમમાં સૌથી નાની કિંમત કઈ છે? 2950. એટલે કે 2950 છે એ સૌથી નાની કિંમત છે. તો ચોથા વર્ષના અંતે આપણે આને વેચી દેવું જોઈએ. તો સમજૂતી છે. અગાઉના ઉદાહરણમાં દરેક કોલમની ગણતરી કરેલ છે, પણ એમાં આપણને TA સૌથી ઓછો છે ચોથા વર્ષે. તો આ ચોથા વર્ષે મશીન બદલાવવું હિતાવહ છે. હવે 5મો, એક યંત્રની ખરીદ કિંમત 20,000 છે.
નિભાવ ખર્ચ પ્રથમ વર્ષ માટે 800 અને પછી 700 વધતો જાય છે, એટલે કે પહેલાં હતો 800, 700 વધતો ગયો એટલે કેટલા થયા 1500, 1500માં 700 વધ્યા 2200, 2200માં 700 વધે તો કેટલા થાય 2900. એ જ રીતે આપણે આગળ વધુ તો કેટલા વર્ષ પછી યંત્રની ફેરબદલી કરવી જોઈએ. અહીંયા આપ્યું છે સી 20,800 અને નિભાવ ખર્ચ 700 ઉમેરવાથી અગાઉના વર્ષનો નિભાવ ખર્ચ મળતો જશે. ઓમાં 700 ઉમેરતા જાય. આર આપ્યું નથી તો ન આપ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી શૂન્ય ધારી લેવાનું. મોસ્ટ આઈએમપી જ્યારે ભંગાર કે પુનઃ વેચાણ કિંમત આર ન આપ્યું હોય ત્યારે 0 ધારી લેવાનું. ચાલો તો હવે આપણે એ બનાવવા માટે ટેબલ બનાવવા માટેની ગણતરી કરીએ. તો અહીંયા જુઓ 9 વર્ષ સુધી આપણે આગળ વધ્યા કારણ કે પછી એ કિંમત વધી જાય છે. કેટલું આપ્યું છે સી અહીંયા જોઈ લઈએ. આગળ 20,000 યંત્રની કિંમત આપી છે. તો હવે આગળ વધીએ, જોઈ લઈએ ગણતરી. 1 થી 9 વર્ષ આપણે અહીંયા લીધા. 800, 1500, 2200, 2900, 5,000, 5700, 6400. હવે સંચય નિભાવ ખર્ચ કેટલો 800, 800 ના 800, 1500 ઉમેરો એટલે 2300, 2300માં 2200 ઉમેરો એટલે 4500, 4500માં 2900 ઉમેરો એટલે 7,400, 7,400માં 3600 ઉમેરો એટલે 11,000, 11,000માં 4300 ઉમેરો એટલે 15,300, 15,300માં 5,000 ઉમેરો એટલે 23,300, એમાં 5700 ઉમેરો એટલે 26,000 અને એમાં 64,400 ઉમેરો એટલે 32,400. આર લખવાની જરૂર નથી. હવે પેલી ગણતરી કરી લઈએ આ સાચું છે કે નહીં. તો કે સી પ્લસ CF માઇનસ આર. સી કેટલું હતું વિદ્યાર્થી મિત્ર જોઈ લઈએ. સી હતું અહીંયા 20,000. તો 20,000 વત્તા 20,000 વત્તા CF કેટલું છે 800 માઇનસ 0. 20,000માં 800 ઉમેરી દો એટલે થશે 20,800. એ કિંમત સાચી છે. પછી 22,300, 24,500. સૂત્ર આ જ 27,400, 31,000, 52,400. હવે આને 1 થી ભાગો, 2 થી ભાગો, 3, 4, 5, 6, 7, 8, 9. આ તો રેન્ડમલી તમારે જેટલા રહેવા બેટા 10, 12 સુધી લઈ લેવાના. એમાં કાંઈ ચિંતા નથી કારણ કે આપણે આ કિંમતની જરૂર છે બસ. અહીંયાથી વધવા માંડે એટલે અટકી જવાનું. તો 57,50 એટલે કે 8મા વર્ષના અંતે આપણને 9 વર્ષ સુધી ગણતરી કરેલ છે પણ 8મા વર્ષના અંતે એ વસ્તુ અહીંયા લખ્યું છે ટીએની કિંમત વધવાનું શરૂ ન થાય ત્યાં સુધી ગણતરી ચાલુ રાખવાની. અહીંયા વધવાની શરૂઆત ન થાય, અહીંયા ઘટતી આવે છે. હવે અહીંથી વધી એટલે એટલા વર્ષ સુધી આપણે જવાનું. કોમન સેન્સની વાત છે વિદ્યાર્થી મિત્રો. તો 57,50 એટલે કે 8મા વર્ષના અંતે આ મશીનને આપણે વેચી નાખવું હિતાવહ છે. તો આ રીતે આપણે આ દાખલાની ગણતરી કરી. ઉદાહરણ 6 જોઈએ હવે. તો 6થું ઉદાહરણ શું કહેવા માંગે છે સમજીએ. એક મશીન પ્રથમ 6 વર્ષ સુધી વાપરવા જે તે વર્ષ સુધી કરવા પડતા ખર્ચની અનુક્રમે કિંમત 3,000 ખર્ચો આપ્યો છે 5600, 8100, 10,600, 13,700, 16,800 છે. તો કયા વર્ષે યંત્રની ફેરબદલી કરવી જોઈએ? તો હવે જોઈએ. અહીંયા નિભાવ ખર્ચ કે પુનઃ વેચાણ કિંમત આપી નથી તો સીધું શું આપ્યું છે એણે ખર્ચો જ આપ્યો છે. તો કેટલા વર્ષ લીધા 6. કુલ ખર્ચ 3,000, 5600, 8100, 10,600, 13,700, 16,800. તો હવે સીધું ટીએ તો ભાગ્યા 1, ભાગ્યા 2, આને ભાગ્યા 3, આને ભાગ્યા 4, આને ભાગ્યા 5, આને ભાગ્યા 6.
તો હવે તમે જુઓ છો 2650, બહુ સિમ્પલ દાખલો થઈ ગયો. ખર્ચો ક્યાંય વચ્ચે છે જ નહીં, તો ડાયરેક્ટ સરેરાશ ખર્ચ, કુલ ખર્ચ ઉપરથી કુલ ખર્ચને વર્ષથી ભાગી નાખો એટલે સીધો સરેરાશ ખર્ચ મળી જાય. તો 2650 રૂપિયા થયા. તો ચોથા વર્ષના અંતે અહીંયા લખ્યું છે 4 વર્ષના અંતે આ મશીનને વેચી નાખવું જોઈએ. 7મો દાખલો, એક યંત્રની ખરીદ કિંમત કેટલી છે? 32,000. નિભાવ ખર્ચ પ્રથમ 3 વર્ષ માટે ખરીદ કિંમતના કેટલા ટકા જેટલું છે? 5%. અને ત્યાર પછી 10% જેટલું વધતું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરમાં આવડે ને, પ્રથમ 3 વર્ષ કેટલું છે? ખરીદ કિંમતના 5%, એટલે 32,000ના 5% કેલ્ક્યુલેટરમાં કરી લેવાના. 32,000 ગુણ્યા 5/100. અને ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં કરશો 32,000 લખશો, એને ગુણ્યા 5 અને ટકાની નિશાની કરશો એટલે તમને સીધું મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોતા જઈએ આપણે, એ જ રીતે ટેબલ બનશે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં. અહીંયા સી આપ્યું છે 32,000, નિભાવ ખર્ચનું કોષ્ટક આપેલ નથી. 7 વર્ષ સુધી ટીએની ગણતરી કરીશું. શરૂઆતમાં વધે છે ને પછી ઘટાડો જોવા મળે છે. તો નિભાવ ખર્ચ 1600, 4800, 8,000, 11,200, જે આપણને અહીંયા કીધું છે કે 3200ના કિંમતમાં નિભાવ ખર્ચ પ્રથમ 3 વર્ષ માટે કિંમતના 5% જેટલું સેમ, અને પછી 10% જેટલું વધતું જાય. તો તમે જુઓ તો પહેલાં 3 વર્ષ 1600 આવ્યું, અને પછી 10% જેટલું વધી ગયું. 10% જેટલું વધી ગયું તો કેટલા થઈ ગયા? 4800, 8,000, 11,200. હવે CF શોધી લ્યો. 1600 વત્તા 1600 3200 વત્તા 1600 વત્તા 4800 9600 વત્તા 8,000 17,600 વત્તા 11,200 એટલે 28,800. હવે કુલ ખર્ચ એટલે C પ્લસ CF માઇનસ R. તો અહીંયા આપણને સી કેટલા છે? ખર્ચો આપ્યો છે 32,000. CF કેટલા? 1600. તો 32,000માં 1600 ઉમેરશો તો 33,600. તો આર ક્યાંય ગયા? આર નથી આપ્યા. તો આગળ જ કીધું કે આરની કિંમત શું લેવાની છે વિદ્યાર્થી મિત્ર? 0 લેવાની છે. તો આપણે એ કિંમત કેટલી લીધી? 0 લીધી. તો 33,600 મળ્યા. ફરી પાછા C પ્લસ CF માઇનસ R કરો એટલે 35,200. એ જ રીતે આગળ વધશો 36,800, 41,600, 96,600, 60,800. હવે આને શું કરશો? 1થી ભાગી નાખો, 2થી ભાગી નાખો, વર્ષથી એટલે ત્રીજા વર્ષથી ભાગી નાખો, ચોથા વર્ષથી ભાગી નાખો, પાંચમા વર્ષથી ભાગી નાખો અને છઠ્ઠા વર્ષથી ભાગી નાખો. તો આપણને અહીંયા કિંમત મળશે 99,20. હવે ટેબલમાં જોવાનું કે સૌથી નાની કિંમત કઈ છે? તો કે 99,20 છે. તો આ યંત્રને 5મા વર્ષના અંતે બદલાવવું એ ફાયદાકારક આપણા માટે છે. તો અહીંયા આપણને ગણતરી આપી છે, કઈ રીતે એની ગણતરી કરી શકાય. પ્રથમ વર્ષ માટે 5% એટલે 32,000 ગુણ્યા 5/10 તો એ ચાલે. તો આપણને મળશે 1,600 રૂપિયા. 10% વધતું જાય, ત્યાં ભૂલ છે, ત્યાં અહીંયા 100 આવશે નીચે છેદમાં, પછી 3200 વધતું જાય છે 10%. અને ન્યૂનતમ મૂલ્ય 99,20 કેટલા વર્ષના અંતે થાય છે? 5 વર્ષના અંતે. તો યંત્રને 5 વર્ષના અંતે બદલી નાખવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો દાખલાના પ્રશ્ન કઈ રીતે. ફેરબદલી સમસ્યા પર નોંધ લખો. ખૂબ સારી રીતે લખી શકાય. મેં બહુ સારી રીતે ડિટેલમાં તમને સમજાવ્યું છે. સમસ્યા શું છે, ઉકેલની રીત જણાવો, સમસ્યાના ઉદાહરણ સમજાવો, ધારણા અને લાભ સમજાવો. હવે 5મો દાખલો છે, એક યંત્રની ખરીદ કિંમત કેટલી છે? 9,000 રૂપિયા, એટલે કે એની કોસ્ટ. પ્રથમ વર્ષ માટે નિભાવ ખર્ચ કેટલો છે? 400. દર વર્ષે 1200 વધતો જાય. 400માં 1200 ઉમેરો એટલે કેટલો થાય? 1,600. 1,600માં 1200 ઉમેરો એટલે કેટલો થાય? 2800. આગળ વધો તો યંત્રને ક્યારે બદલાવવું પડે? તો પહેલી કોલમ આવશે N, બીજી કોલમ T, ત્રીજી કોલમ CF, ચોથી કોલમ નિભાવ ખર્ચ R,
પછી આવશે કોસ્ટ અને પછી આવશે એન્યુઅલ કોસ્ટ, જે આપણે આગળ કર્યું હતું એ પ્રમાણે તમે કરશો એટલે તમને એના દાખલાઓને તમે ખૂબ સારી રીતે કરી શકશો. હવે એ જ રીતે એક મશીનની કિંમત 10,000 છે, પ્રથમ વર્ષનો નિભાવ ખર્ચ 300 છે, પછી નિભાવ ખર્ચ 100 વધતો જાય છે એટલે 300 એમાં 1000 ઉમેરો એટલે કેટલા થાય 1300, એમાં 1000 ઉમેરો 2300. એમાં ક્યાં સુધી જવાનું તો કે ભાઈ 10 સુધી લખી નાખવાનું. એમાં વિદ્યાર્થી મિત્ર કાંઈ ચિંતા નથી, 10 વર્ષનું ટેબલની ગણતરી તો મોઢે તો કરવાની નથી. તો કેટલા વર્ષ બાદ ફેરફાર કરવો જોઈએ? આર અહીંયા આપ્યો નથી તો એની કિંમત શું લખવાની? 0. એક યંત્રને 7 વર્ષ સુધી વાપરવા કુલ ખર્ચ અનુક્રમે 12,200, 12,700, 13,500, 14,700, 16,500 આ અને 26,200 છે. તો કયા વર્ષે યંત્રની ફેરબદલી કરવી જોઈએ તે નક્કી કરો. 7 વર્ષ સુધી વાપરવા કુલ ખર્ચ આપી જ દીધો છે આપણને. હવે એમાં સૌથી નાનામાં નાની કિંમત કઈ છે? તો એ વર્ષમાં યંત્રની ફેરબદલી કરવી જોઈએ. આમાં બીજી કોઈ ગણતરી કરવાની જરૂર નથી. એક મશીનને પ્રથમ 6 વર્ષ સુધી વાપરવા જે તે વર્ષે સુધી કરવા પડતા ખર્ચની અનુક્રમે 9800, 10,700, 12,200, 13,900, 16,000, 19,600 છે. તો કયા વર્ષે મશીનની ફેરબદલી કરવી પડે? 6 વર્ષ સુધી વાપરવાનું છે. કુલ ખર્ચની રકમ આપી જ દીધી છે તો મિનિમમ કઈ છે? કુલ ખર્ચની રકમ 9800, 10,000, 12,200, 13,900, 16 અને 19,60. કયા વર્ષે ફેરબદલી કરવી તો તમે ખૂબ સારી રીતે એની ગણતરી કરી શકો. હવે વોશિંગ મશીન ખરીદવાનું છે, 18,000 રૂપિયા એની કિંમત છે. વર્ષે આપ્યું છે 8 વર્ષ, નિભાવ ખર્ચે આપ્યો છે, પુનઃ વેચાણ કિંમત આર પણ આપ્યું છે, સી પણ છે, અહીંયા ટી પણ છે અને સી પણ આપ્યું છે. તો આપણે 6 કોલમ બનાવીશું અને 6 કોલમની અંદર આપણે આ કિંમત મૂકીશું તો આપણને એનો જવાબ મળી જાય. કઈ રીતે? તો કે અહીંયા જેમ છે એ જ રીતે પહેલું વર્ષ, બીજું નિભાવ ખર્ચ, સંચય નિભાવ ખર્ચ. સંચય નિભાવ ખર્ચ એટલે વિદ્યાર્થી મિત્ર એને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. જે નિભાવ ખર્ચ પહેલો છે એમને એમ રાખો, પહેલા નિભાવ ખર્ચને બીજા નિભાવ ખર્ચમાં ઉમેરો, બીજા નિભાવ ખર્ચને ત્રીજા નિભાવ ખર્ચમાં ઉમેરો. એ જ રીતે આગળ વધતો સંચય એટલે ક્યુમ્યુલેટિવ નિભાવ ખર્ચ આપણને મળી જાય. તો એ પ્રમાણે આપણને કુલ ખર્ચ કેટલો થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એનો કુલ ખર્ચ શોધી શકીએ. તો એ દાખલો પણ તમે એ જ રીતે કરી શકો, એમાં કોઈ ફેરફાર નથી. નિભાવ ખર્ચ 8 વર્ષ સુધી આપ્યો છે, વર્ષ પણ 8 છે અને પુનઃ વેચાણ કિંમત પણ આપણને 8 સુધી આપી છે. તો એ પ્રમાણે જો ગણતરી કરીએ તો આપણને વર્ષના અંતે કેટલો ખર્ચો થાય એ તમે એને ખૂબ સારી રીતે સમજી શકો. હવે એક રેફ્રિજરેટર છે, એક રેફ્રિજરેટર 15,000 રૂપિયામાં ખરીદવામાં આવે છે. ભૂતકાળના અનુભવના આધારે તેનો વાર્ષિક નિભાવ ખર્ચ અને પુનઃ વેચાણ કિંમત નીચે પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક દાખલો જોઈ લઈએ. અહીંયા આપણને સી આપ્યું છે, જગ્યા છે એટલે પ્રયત્ન કરીએ. 15,000 વર્ષ આપ્યું છે. ટી નિભાવ ખર્ચ આપણને આપ્યો છે અહીંયા, આ એન છે, આ ટી છે, આ સીએફ છે, આ આર છે અને આ સી છે અને આ એન્યુઅલ કોસ્ટ છે. તો અહીંયા વર્ષ આપ્યું છે 1, 2, 3, 4, 5, 6, 7, 8. નિભાવ ખર્ચ કેટલો આપ્યો છે? 300, 450, 650, 900, 1200, 1350, 1400, 2250. હવે સીએફ, તો સીએફ એટલે અહીંયા 300 તો લખી જ નાખો. 300માં 450 એડ કરશો એટલે 750, 750માં 650 એડ કરશો એટલે 1300 અને 1400. એ જ રીતે આગળ વધશો તો સીએફ મળી જાય. આર તમને આપેલું જ છે, કેટલું છે?
10,000, 9,000, 8,000, 7,000, 6,000, 5,000. હવે આ કોલમમાં મેળવવાનું છે સી પ્લસ સીએફ માઇનસ આર. સી પ્લસ સીએફ માઇનસ આર એટલે કે વિદ્યાર્થી મિત્ર આ પ્રમાણે આપણે ટેબલ બનાવીશું. સીએફ મળી ગયા પછી કુલ ખર્ચ એટલે ટીસી કઈ રીતે થાય તો એ આપણે જોઈ લીધું અને એને આપણે અહીંયા સી પ્લસ સીએફ માઇનસ આર કરશો એટલે એ આપણને અહીંયા કિંમત મળવા મળશે. જે કિંમતને આપણે અહીંયા લખીશું અને આ કિંમતને 1થી ભાગીએ, 2થી ભાગીએ, 3થી ભાગીએ, એ જ રીતે છેલ્લે 8થી ભાગીએ તો એ વેલ્યુ અહીંયા મૂકવાની છેલ્લી કોલમની અંદર જે આપણી એન્યુઅલ કોસ્ટ છે અને એમાં સૌથી નાની જે કિંમત હોય એ નાની કિંમતને આપણે કહેશું અને એની સામે જે વર્ષ હોય, છઠ્ઠું વર્ષ હોય તો કહેશું કે 6 વર્ષના અંતે આપણે વેચવાનું અને 7 વર્ષ હોય તો કહેશું કે એને 7 વર્ષના અંતે વેચવાનું. તો આ રીતે આપણે દાખલો કરી શકાય. રિપ્લેસમેન્ટ થિયરી વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સહેલી છે. આપણે કાંઈ જ યાદ રાખવાનું નથી. કોલમ બનાવવાની છે. આર નથી આપ્યું તો શૂન્ય મૂકવાનું, પુનઃ વેચાણ કિંમત. ભંગાર કિંમત નથી આપી તો 0 મૂકવાનું ને આપી છે તો લખતું જવાનું. સી ઉપરથી એટલે કે ટી ઉપરથી સીએફ મળે અને સીએફ મળ્યા પછી આર લખવાનું, ન આપ્યું હોય તો 0 અને સી પ્લસ સીએફ માઇનસ આર જે આપણી 5મી કોલમ બનશે અને 6ઠ્ઠી કોલમની અંદર જે 5મી કોલમ છે એને વર્ષથી ભાગીએ તો આપણને 6ઠ્ઠી કોલમ મળે અને એ 6ઠ્ઠી કોલમમાં સૌથી નાની કિંમત છે એ વર્ષના અંતે મશીનને વેચી નાખવું ફાયદાકારક ગણાશે. અને બાકીના દાખલાઓ અહીંયા વિદ્યાર્થી મિત્ર આપણને આપેલા છે. જુઓ, નિભાવ ખર્ચ પણ આપ્યો છે, વેચાણ કિંમત પણ આપી છે બંનેમાં. 13મા દાખલામાં 12મામાં પણ નિભાવ ખર્ચ છે અને પુનઃ વેચાણ કિંમત આપણને આપી નથી તો ત્યાં શૂન્ય લઈ લેવાની, પુનઃ વેચાણ કિંમત ન આપી હોય તો. 13મા દાખલામાં પણ એ જ રીતે છે. 14મા દાખલામાં પણ ઘણા બધા તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ઝામ્પલ્સ આપ્યા છે. તમે એક્ઝામ્પલને ખૂબ સારી રીતે કરી શકશો. આ જ રીતે 16મો અને 17મો દાખલો તમે કરી શકો. ખોટા સાચા જણાવો. હવે તમને આવડવું જોઈએ. જ્યારે મશીન કે યંત્ર બંધ પડે ત્યારે જ યંત્રની ફેરબદલી કરવી જોઈએ. ખોટી વાત છે, ત્યારે નહીં. કયા વર્ષના અંતે કરીએ તો આપણને નુકસાની ન જાય એ જોવું પડે. જે તે સમય દરમિયાન નાણાંનું મૂલ્ય બદલાયું ન હોય, ધારણાના આધારે ફેરબદલીનો સમસ્યાનો અભ્યાસ કરવામાં આવે છે. જે વર્ષે સરેરાશ કુલ ખર્ચ ઓછું હોય તે વર્ષના અંતે બરોબર છે. જે વર્ષે નિભાવ ખર્ચ સૌથી વધુ હોય તે વર્ષને ના, ખોટી વાત છે. ઓછું હોય ત્યારે ફેરબદલીની સમસ્યા યંત્રની પુનઃ વેચાણ વધતી જાય છે. આયુષ્ય વધતાની સાથે નિભાવ ખર્ચ પણ વધતો જ જાય. બરોબર છે, સાચી જ વાત છે. વિકલ્પ પસંદ કરવાનો. ફેરબદલીની સમસ્યાના સંદર્ભમાં યંત્રની પુનઃ વેચાણ કિંમત સમયે મોટા ભાગે ઘટે છે, વધે છે, સ્થિર રહે છે. શું થાય છે તો કે ફેરબદલી સમસ્યા યંત્રની પુનઃ વેચાણ કિંમત ઘટે જ ને હંમેશા. કંઈ વેચાણ કિંમત કંઈ થોડી વધવાની છે, એટલે આપણે તો ઘટે જ વસ્તુ જોવાની છે. એ જ રીતે તમે બાકીના દાખલાઓ ગણતરી કરી શકો કે કયો ઓપ્શન છે એ સાચો છે અને જવાબ પણ તમને અહીંયા આપેલા જ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્ર આપણે ફેરબદલીની સમસ્યા શું છે એ ખૂબ સારી રીતે સમજવા માટે પ્રયત્ન કર્યો. બંને પાર્ટને તમે એક વખત રિવાઇઝ કરશો. આશા રાખું છું કે રિપ્લેસમેન્ટ થિયરી તમારા માઇન્ડની અંદર બિલકુલ સેટ હશે અને ખૂબ સારી રીતે તમે એમને કરી શકશો. આ સાથે રિપ્લેસમેન્ટ થિયરી TY BA ઇકોનોમિક્સનું જે યુનિટ હતું 15 એ સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ. સૌ વિદ્યાર્થી મિત્રોને ધન્યવાદ. स्वाध्यायः परमं तप